સમાચારની શરૂઆતમાં વાત કરીએ। ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ સર્જાઈ શકે છે। આગામી 17થી 24 જુલાઈમાં ડાંગમાં અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે, તેમજ સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે જ 19 અને 22મી તારીખ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે। બંગાળ ઉપસાગરનું વહન સક્રિય થતા આ વહનના લીધે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। અલબત્ત કેટલાક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 17મીથી આ વહન સક્રિય થશે। 14મી તારીખથી મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશથી નીચેના ભાગમાં આવશે। આથી ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। હવામાનમાં પલટો આવશે। આવા ડાંગમાં વરસાદમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે અને કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થશે। નદીઓમાં પૂરની જેવી સ્થિતિ રહેશે। મધ્યપ્રદેશમાંથી ભારે વરસાદ થતાં તેનું વહન આવતા નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધશે અને લગભગ ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો અને રાજ્યના અન્ય ભાગોમાં હળવો મધ્યમ તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે પૂર આવે તેવો વરસાદની સ્થિતિ તારીખ 17થી 24માં જણાશે। આગળ વાત કરીએ, હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ,